આ નવગુંજર યા નવગુંજરા એટલે 9 અલગ અલગ પ્રાણીઓના શરીરના અલગ અલગ અંગ, એકનો હાથ, એકનું માથું, એવી રીતે 9 પ્રાણીના અંગ મળી અને એક પ્રાણી બનેલું એને કહેવાય નવગુંજરા. હવે આ જે વાત છે એ મહાભારત સાથે જોડાયેલી છે. મહાભારતમાં જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે અર્જુન જે છે એ અમુક દેવો પાસેથી અસ્ત્ર પામવા માટે તપ કરી રહ્યા હતા જંગલમાં, અને એ વખતે 9 ગુંજરા ત્યાંથી પાસ થયું. 9 અલગ અલગ પ્રાણીઓના અંગનું બનેલું એક જ પ્રાણી. હવે અર્જુનને જોઈને ડરી ગયા પહેલા, પછી એને તરત પોતાનું બાણ ઉપાડ્યું અને એમને બાણ મારવા ગયા. પછી એને વિચાર આવ્યો કે આ જંગલમાં જંગલી જનાવર હોય, આ કૂકડાનું માથું છે, હાથીનો પગ છે, મનુષ્યનો હાથ છે, મતલબ આવી રીતે અલગ અલગ છે, આ સાધારણ પ્રાણી નથી. એટલે એને નમસ્કાર કરીને કહે છે, તમે કોણ છો? તમારું મને સાચું સ્વરૂપ બતાડો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે છે યા જે વિષ્ણુ ભગવાન છે એ એમના અસલ સ્વરૂપમાં આવે છે. એટલે આ નવગુંજરા બીજું કોઈ નહીં પણ આપણા શ્રી કૃષ્ણ ભગવાન જ હતા. હવે નવગુંજરામાં કયા કયા પ્રાણી, તો એ હું તમને કહું. માથું કૂકડાનું, ગરદન મોરની, પીઠ છે એ આખલાની એટલે આપણે બળદ કહીએ એની, કમર સિંહની, પૂંછડી સાપની, 3 પગ હાથી, વાઘ અને હરણના, અને એક પગમાં મનુષ્યનો હાથ કમળવાળો. આ નવગુંજરા. એટલે આનાથી વિષ્ણુ ભગવાન યા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે આ રૂપ બધા અલગ છે, યા અલગ અલગ મનુષ્ય, જાનવર, પ્રાણી, પણ દરેકમાં આત્મા જે છે એ એક છે. દરેકની પાસે જે આત્મા છે, એટલે આત્મા શરીર ખાલી બદલે છે. બરાબર?